સુરત જિલ્લામાં આવેલા કામરેજના માકણા ગામે આવેલી શિવ સમરાથલ સોસાયટીના રહીશોએ ઓર્ગેનાઇઝર વિરુદ્ધ મોરચો માંડ્યો છે। સોસાયટીના રસ્તા બાબતે કામરેજ પોલીસને આવેદન પાઠવ્યું છે। કામરેજ તાલુકાના માકણા ગામે આવેલ શિવ સમરાથલ સોસાયટીના રહીશોએ ઓર્ગેનાઇઝર વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં આવેદન આપ્યું છે। સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે સોસાયટીના મુખ્ય માર્ગ 24 ફૂટનો છે, જેને બદલે માત્ર 12 ફૂટનો કરી નાખ્યો છે, જેને કારણે રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બ્લોક નંબર 188 વાળી જમીનમાં સુરતના બિલ્ડર રમેશભાઈ ગજેરા, હરેશભાઈ અર્જણભાઈ ગોંડલિયા દ્વારા શિવ સમ્રાથન સોસાયટીનું આયોજન કરવામાં આવ્યું, જે સમયે ગ્રાહકોને સોસાયટીનું ચિત્ર રજૂ કરીને મકાનો વેચ્યા હતા। બાદ રહીશોને પ્લાન પ્રમાણે 24 ફૂટને બદલે 12 ફૂટનો રસ્તો મળતા રહીશોએ ઓર્ગેનાઇઝરને રજૂઆત કરી, પરંતુ ઓર્ગેનાઇઝર દ્વારા કોઈ કામગીરી ન થતા રહીશોએ કાયદોનો સહારો લીધો અને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોસાયટીના 100થી વધુ રહીશો પહોંચ્યા અને કામરેજથી પીઆઈને રજૂઆત કરી। કામરેજ પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા રહીશોને ન્યાયની આશા જાગી હતી। લાલુભાઈ, શું તકલીફ હતી? શું રજૂઆત કરવા તમે પોલીસ? અમે રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન એ માટે આવ્યા હતા કે અમારો શિવ સમરાથલ સોસાયટીનો જે રસ્તો છે એ પહોળો હતો, અત્યારે હાલ 12 ફૂટનો જ રહ્યો છે અને એમાં બિલ્ડરની અને ઉપલા કોઈ પ્લાન પાસ કરવાવાળા અધિકારીઓનું કંઈક ભૂલ થયેલી છે અથવા કંઈ એને ભૂલ કરેલી છે જાણી જોઈને, એટલે રસ્તો અમારો ટૂંકો છે। એ રસ્તો ખોલાવવા માટે અમે બધા આવ્યા હતા। સોસાયટીના પ્રમુખો, સોસાયટીના રહીશો બધા સાથે આવેલા હતા અને અમને સાહેબે આશ્વાસન બી આપ્યું છે અને અમને એ પણ કીધું છે કે જેમ વહેલી તકે આનો નિવાડો આવે એના માટે અમે તમારી પૂરી કોશિશ કરશું, જનતાની સાથે છું, એવું પોલીસ ચોકીમાંથી અમને જાણ કરવામાં આવી છે અને અમે એમનો આભારી પણ છીએ। હું માકડા ગામના રહેવાસી છું અને શિવ સમરાથલ સોસાયટીમાંથી અમે રસ્તાના પ્રોબ્લેમે આવેલા છીએ। ત્યારે આ બિલ્ડર લોકો એમ કહ્યું કે 24 ફૂટનો રોડ હતો, પણ અત્યારે અમને 12 ફૂટમાં અવર જવરમાં મળે છે, એને લીધે અમારે અત્યારે આ બધી રજૂઆત કરવી પડે છે। એકવાર અમે ગ્રામ પંચાયતમાં પણ કરી હતી, પણ એનું કઈ સોલ્યુશન આવ્યું નહીં, એટલે અમારે અત્યારે પોલીસ ચોકી આવવું પડ્યું અને અત્યારે પોલીસે આ હોદ્દો હાથમાં લીધો છે, કીધું છે 2 દિવસમાં થઈ જાય, એટલે અમે રાહ જોઈ છે અને આગળ કાર્યવાહી કઈ નહીં થાય તો પાછા અમે અહીંયા આવીને બેસી જશું। તકલીફ અમારે એવી છે કે શિવ સમરાથન સોસાયટીમાં જે ઓર્ગેનાઇઝર રમેશભાઈ વલ્લભભાઈ ગજેરાએ જે સોસાયટી પાડેલી છે એમાં અમને 24 ફૂટનો રસ્તો પહેલા બતાવેલો છે અને અત્યારે હાલમાં 12 ફૂટ છે અને એ 12 ફૂટ રસ્તો છે એ અમને પંચાયતમાંથી રોજ કામ કરીને આપેલું છે અને અમે આજે ગુનો દાખલ કરવા આવ્યા છે પોલીસ સ્ટેશન એના નામનું। આ લોકોએ અમારી પાસે સીટિંગ કર્યું છે, પૈસા પાડી લીધા છે, અત્યારે કોઈ જવાબ દેતા નથી, ગોળ ગોળ વાતું કરે છે, એમાં બધા સંડોવાયેલા છે। પંચાયતથી માંડીને ઉપરના અધિકારીઓ જે છે બધા આમાં સંડોવાયેલા છે અને કોઈ અત્યારે જવાબ દેતું નથી, એટલે અમારી આખી સોસાયટી અહીંયા ગુનો દાખલ કરવા આવ્યા છે અમે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ, સુરત।